શ્રી કૌશિકભાઈ જૈન દ્વારા ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। અગ્નિવીર આર્મી તરીકે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ સાપરિયાને તેમની રજાઓ પૂર્ણ થતાં ફરજ પર જવાનું હોવાથી દરિયાપુર વિસ્તારના લોકોએ સન્માન કરી પ્રસ્થાન કરાવ્યું। આજે તારીખ 10/5/2025ના રોજ ગામ અણદપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા અને અગ્નિવીર આર્મી તરીકે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ સપારિયાને તેમની રજાઓ પૂર્ણ થતાં ફરજ પર જવાનું હોવાથી દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન દ્વારા ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। દરિયાપુર વોર્ડની બહેનો, તેમના ભાઈ બહેન, માતા, કાકા કાકી, તેમના જીજાજી જગદીશભાઈ ચૌહાણ, ડીસા, મિત્રો અને વડીલો દ્વારા સ્વાગત સાથે સાથે વધામણા કરવામાં આવ્યા। બધાએ ભારત માતાની જય સાથે ખૂબ જ આશીર્વાદ આપ્યા। ખરેખર ખૂબ લાગણી સાથે આપણા સૈનિકોના વધામણા થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે। ભારતે વિશ્વમાં માનતાની દ્રષ્ટિ અને લાગણીશીલ ભાવનાઓ દર્શાવતો દેશ છે, તેમજ ગમે તેવી પરિસ્થિતિમાં સૌ સાથે મળી સામનો કરવાની તાકાત ધરાવીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ।